जी આજના દિવસની ખાસ કરીને વાત કરીએ તો બજારમાં ઉપલા સ્તરેથી વેચવાલી આપણને આવતી દેખાઈ રહી છે અને ઘટાડા સાથે માર્કેટ બંધ થતા દેખાઈ રહ્યા છે। નિફ્ટીની વાત કરી લઈએ 25,887ના લેવલ્સની પાસે 0.5%થી વધુનું દબાણ અહીંયા બનતું દેખાયું છે। બેંક નિફ્ટીમાં પણ એ જ રીતનું કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું છે। મિડ કેપ સ્મોલ કેપમાં કમ્પેરેટિવલી થોડું ઓછું દબાણ હતું પણ ત્યાં પણ નેગેટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે। મિડ કેપની વાત કરી લઈએ તો ફ્લેટ ટુ નેગેટિવ 60,096ના લેવલ્સની પાસે મિડ કેપમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। હવે વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક તો જે સેક્ટર ઘટ્યા છે ત્યાં જુઓ ફાઇનાન્શિયલ સર્વિસમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે। હેલ્થકેર સેક્ટર આઈટી સ્પેસમાં 0.5%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે તો અહીંયાથી ખાસ કરીને બજારને સપોર્ટ નથી મળી રહ્યો। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ। નિફ્ટીના જે કાઉન્ટર સૌથી પહેલાં ઘટ્યા છે તેના પર નજર કરો। ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર છે। અહીંયા ખાસ કરીને કેનેડાના ડ્રગ રેગ્યુલેટર તરફથી જે નોન કમ્પ્લાયન્સ નોટિસ મળી છે એને લીધે નેગેટિવ સેટઅપ જોયું હતું। સિપ્લામાં પરિણામ સારા હતા પણ 1 એપ્રિલથી જે ઉમંગ વોરા છે એના સ્થાને જે અચિન ગુપ્તા છે હવે નવા એમડી અહીંયાથી ગ્લોબલ સીઈઓ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવશે તો આ સમાચારના લીધે થોડું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સિપ્લામાં નેગેટિવ સાઇડનું બનતું દેખાયું હતું। એચડીએફસી લાઇફ ઇન્ટરગ્લોબ એવિએશન જેવા કાઉન્ટર છે 1%થી 2% સુધીની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી। વાત કરી લઈએ જે વધ્યા છે એની તો જો બીએલ પરિણામ પહેલા એક સારી ખરીદારી અહીંયા બનતી દેખાઈ રહી છે। એલએનટીમાં નંબર્સ સારા છે મેનેજમેન્ટની કમેન્ટ્રી સારી હતી એને કારણે એક પોઝિટિવ સેટઅપ ત્યાં છે। કોલ ઇન્ડિયા હિન્ડાલ્કો જેવા કાઉન્ટર આજે સારી ખરીદારી બતાવી રહ્યા હતા। જ્યારે મિડ કેપની જો વાત કરી લઈએ કારણ કે ત્યાં પણ એક્શન આપણને બનતું દેખાયું હતું। સૌથી પહેલાં ઘટનારા શેર્સની વાત કરી લઈએ વોડાફોન આઈડિયામાં ઘટાડો છે। એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ નંબર્સ બાદ અહીંયા એક વેચવાલી આપણને આવતી દેખાઈ હતી। ઇન્ડસ ટાવર વોડાફોન આઈડિયામાં ઘટાડો હતો એને કારણે ઇન્ડસ ટાવર પણ થોડું નેગેટિવ બનતું દેખાયું હતું એટલે આ બધા કાઉન્ટર ઓલમોસ્ટ 3થી લઈને 3.5% સુધીની વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ હતી। પણ જે કાઉન્ટર અહીંયા સપોર્ટ કર્યો છે તેના પર નજર કરી લઈએ તો જો પીબી ફિનટેક દરેક ફ્રન્ટ પર સારા નંબર્સના લીધે એક ફોકસ રહ્યું। બીએચઈએલમાં પણ સારા નંબર્સનું રિએક્શન પોઝિટિવ સાઇડનું બનતું દેખાયું અને ઓલ ઇન્ડિયા જેવા કાઉન્ટર છે 3.5%થી વધુની અપસાઇડ આપણને બધામાં બનતી દેખાઈ હતી। પણ ઓવરઓલ વાત કરી લઈએ એક થોડું મ્યુટેડ કામકાજ આજે બજારમાં બનતું દેખાયું છે અને ઉપલા સ્તરેથી માર્કેટમાં એક ઘટાડો આવતો જોયો હતો।